જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ છે। વહેલી સવારથી મેંદરડા પંથકમાં વરસાદી માહોલ છે। મેંદરડાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ છે। ઉપરવાસમાં વરસાદને પગલે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું। ધોધમાર વરસાદ સાથે પવન ફૂંકાયો છે। જૂનાગઢના કેશોદમાં સવારથી ભારે વરસાદ છે। કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણી। માણેકવાડા, અજાબ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જૂનાગઢના માળિયાહાટીના તાલુકાનો ડેમ ઓવરફ્લો થયો છે। ભાખરવડા ડેમ પ્રથમવાર ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા। વડાળા માળિયાહાટીના ઝડકા ધણેજ ગામને એલર્ટ કરવામાં આવ્યા। નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। फोन लाइन पर संवाददाता परेश जोड़ाई गया है। परेश, डेम ओवरफ्लो थता नीचावाड़ा गामने एलर्ट पर मूकवामां आव्या छे। शुं परिस्थिति त्यां वरसादी पाणीने लईने डेमनी स्थिति शुं छे? संजोने ચોક્કસથી જણાવવામાં તો જૂનાગઢ શહેર સહિત જિલ્લા પરના વહેલી સવારથી વરસાદી માહોલ છે। હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। માળિયાહાટીનો જે ભાખરવડ ડેમ જે સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો છે તેમાં નીચાણવાળા વડાળા, ઝડકા, ભાખરવડ સહિતના ગામોને એલર્ટ પણ કરવામાં આવે છે। બીજી તરફ જોઈએ તો મેંદરડા તાલુકામાં પણ વહેલી સવારથી ભારે વરસાદ છે। મેંદરડા તાલુકામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મધુવંતી નદી જે મેંદરડાની તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે। જૂનાગઢ શહેરમાં પણ વહેલી સવારથી ધીમી ધારે તો ઝડપી વરસાદ વરસી રહ્યો છે। દામોદર કુંડમાં પણ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડતા પૂર આવ્યું છે। હાલ જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘ સવારી વરસી રહી છે। धन्यवाद।